બ્રોકરેજ રિપોર્ટની માહિતી લઈ લઈએ આરતી મહેતા પાસેથી। આરતી, કઈ રીતે આજે જોઈ રહ્યા છે, કયા સ્ટોક્સ કે કયા સેક્ટર્સ છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? જી, ઘણા બધા કાઉન્ટર છે। વરુણ બેવરેજીસ સાથે શરૂઆત કરીએ। અહીંયા CLSAનો રિપોર્ટ આવ્યો છે અને આઉટ પરફોર્મ રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે 654 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। અહીંયા તેઓ કહી રહ્યા છે કે ભારતમાં જે સેલ પીસનું ઉત્પાદન અને વેચાણ કરવા માટે અસાઈ સાથે ભાગીદારી કરવામાં આવી છે એ કંપની માટે ઘણી પોઝિટિવ રહેતી દેખાઈ શકે છે અને આ ડીલથી પોર્ટફોલિયોમાં પ્રીમિયમ ડેરી આધારિત RTDનું જે પીણું છે તે અહીંયાથી ઉમેરવામાં આવ્યું છે। સાથે ભાગીદારી ઉત્પાદન અને વિતરણ નેટવર્કને જે એક્સપાન્શન નેટવર્ક છે એને વધુ મજબૂત અહીંયાથી બનાવતી જોવા મળશે, એટલે ખાસું પોઝિટિવ વરુણ બેવરેજીસ માટે એક રિપોર્ટ આવ્યો છે, ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ, લેમન ટ્રી હોટલ માટે પણ HSBCનો રિપોર્ટ આવ્યો છે। અહીંયા તેમણે હોલ્ડ રેટિંગ મેન્ટેન રાખ્યું છે 127 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। શેરધારકો માટે આયોજિત ડીમર્જર મોટાભાગે ન્યુટ્રલ રહેતું જોવા મળી શકે છે અને જે ફ્લુર ખાતે મૂડી ફાળવણી છે એની ચિંતાઓ અત્યારે બનતી દેખાઈ રહી છે, એટલે તેઓ અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે, અહીંયા ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ કાઉન્ટર નાયકાનું છે। નોમુરા તરફથી રિપોર્ટ આવ્યો છે, બાય રેટિંગ મેન્ટેન રાખ્યું છે તેમણે 370 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। હવે ગઈકાલે નાયકાનું કાઉન્ટર ફોકસમાં હતું કારણ કે રોડમેપ અહીંયાથી કંપની તરફથી આપવામાં આવ્યો હતો 2030 સુધીનો। અહીંયા તેમનું કહેવું છે બ્રોકરેજ નોટનું કે FY30 સુધી 2.5થી લઈને 3 ગણા આવક ગ્રોથનું ગાઈડન્સ રાખવામાં આવ્યું છે। પ્રીમિયમ બ્રાન્ડ્સ અને માલિકીના જે લેબલ્સ છે એમાં ગ્રોથ આગળ વધતો જોવા મળતો દેખાઈ શકે છે, એટલે પોઝિટિવ નોટ તેઓ નાયકા માટે આપી રહ્યા છે। જેફરીઝ તરફથી પણ નાયકા માટે બાય રેટિંગ તેમણે પણ મેન્ટેન રાખ્યું છે 350 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે। અહીંયા તેઓ કહી રહ્યા છે કે FY30 સુધી જે GMV એટલે ગ્રોસ મર્ચેન્ટાઇન વેલ્યુ જે છે એના ગ્રોથનું લક્ષ્યાંક 2.5થી 3 ગણા રાખવામાં આવ્યું છે। એબિટા ગ્રોથ લગભગ 4થી 5 ગણો રહેવાની આશા બનતી દેખાઈ રહી છે અને એની સાથે જે ROCE છે તે આપણને 40%થી વધુ રહેતા દેખાઈ શકે છે। બ્યુટી, ફેશન અને ઓન બ્રાન્ડ્સમાં ગ્રોથ જોઈ રહ્યા છે તેઓ અને ભવિષ્યના વિસ્તરણમાં AI એક મુખ્ય ફેક્ટર અહીંયાથી રહેતું દેખાઈ શકે છે, તો ધ્યાન આજે નાયકા પર રાખવાનું છે। હવે ટાટા કેપિટલ નેક્સ્ટ કાઉન્ટર છે। નોમુરા તરફથી અહીંયા બાય રેટિંગ મેન્ટેન રાખવામાં આવ્યું છે 400 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। અહીંયા તેઓ કહી રહ્યા છે કે કંપની અત્યારે જે તાજેતરના પડકારો આપણે જોઈ રહ્યા છે એની સામે સારી રીતે સામનો કરી રહી છે અને વધુ કોસ્ટ ઓફ ફંડ જે છે એ થોડું ઘણું અવરોધ અહીંયાથી બનતું દેખાઈ શકે છે, પણ મોટર ફાઇનાન્સમાં રિકવરી એક ક્વાર્ટર સુધી આપણને થોડી ઘણી વિલંબિત રહેતી દેખાઈ શકે છે। તેમ છતાં જે પડકારો છે એનો સામનો સારી રીતે કંપની કરી રહી છે, એટલે એક પોઝિટિવ રિપોર્ટ ટાટા કેપિટલ માટે પણ આવતો દેખાઈ રહ્યો છે। તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે, આ બધા પર ફોકસ રહેશે। જી આરતી, આભાર આપનો આ બધા સ્ટોક્સ પર માહિતી માટે। ગૌરાંગજી,